નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મનપાના પ્રથમ મેયરનો તાજ સાગર મોદીના શિરે। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક આગમવાણી અંતે સાચી ઠરી। પોરબંદરના બરડા સફારીમાં સિંહણ અને તેમના 3 બચ્ચાના થયા દર્શન। સિંહણ સાથે ગેલ કરતા માસૂમ બચ્ચાને જોઈને પ્રવાસીઓ રોમાંચિત। પોરબંદરમાં નવા ફુવારાનું વાયરિંગ કૂતરાઓએ કાપી નાખતા નુકસાન। રઝળતા કૂતરા શહેરના વિકાસના કામમાં પણ હવે બની રહ્યા બાધારૂપ। ઉપલેટાના વેણુ 2 ડેમના દરવાજા ખોલવાનો ખેડૂતોનો જબરો વિરોધ। ખેડૂતોના વિરોધ બાદ ડેમના દરવાજા ન ખોલવાનો તંત્રનો નિર્ણય। પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, ત્યારે તેમાં મ્યુનિસિપલ કમિશનરે ઇતિહાસની જૂની યાદો રજૂ કરી હતી, જેથી ઉપસ્થિત લોકોને પોરબંદર મહાનગરપાલિકા અંગે વિસ્તૃત માહિતી મળી હતી। પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। સભાની શરૂઆત વંદે માતરમ ગીતના ગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ શહેરને પ્રથમવાર મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે, જે પોરબંદર શહેર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે। તેમણે જણાવ્યું હતું કે પોરબંદર શહેરના બંધારણ અને પૂર્વ ઇતિહાસની વાત કરવામાં આવે તો જૂના પોરબંદર રાજ્યના હુકમ તારીખ 25/7/1887 થી પોરબંદર મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી, જેમાં રાજ્ય નિયુક્ત 14 સભ્યોની સંખ્યા હતી। તે પહેલા મ્યુનિસિપાલિટીનું કાર્ય રાજ્યના એક ખાતા તરીકે ચાલતું હતું। ત્યારબાદ સને 1916માં નવું બંધારણ અમલમાં આવ્યું, જેના સભ્યો રાજ્ય તરફથી નીમવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ હોદ્દાની રૂએ 5 સભ્યો હતા, જેમાં ચીફ એકાઉન્ટન્ટ્સ ઓફિસર, પોર્ટ એન્ડ ચીફ કસ્ટમ્સ, રેવન્યુ કમિશનર, ચીફ મેડિકલ ઓફિસર, ચીફ એજ્યુકેશનલ ઓફિસરનો સમાવેશ થતો હતો। ત્યારબાદ પોરબંદર રાજ્ય તરફથી સને 1930માં હુકમ તારીખ 7/5/1930 થી પોરબંદર મ્યુનિસિપાલિટીને સ્વાયત્ત સંસ્થા બનાવી તે બંધારણ મુજબ પ્રજાજનોમાંથી 12 સભ્યો ચૂંટવામાં આવતા અને રાજ્ય તરફથી 5 સભ્યોને નિયુક્ત કરવામાં આવતા। એ રીતે 17 સભ્યો તથા 3 કોઓપ્ટ કરવા અધિકાર આપેલ। તે રીતે 20 સભ્યોની બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલ, તેમાં પ્રમુખની વરણી રાજ્ય તરફથી કરવામાં આવતી, પરંતુ તે પછી સ્થાનિક સત્તામંડળને વધુ સત્તા આપવા નામદાર મહારાણા સાહેબે નક્કી કરી હુકમ તારીખ 7/7/1944 થી સુધારો કરી ચૂંટાયેલ સભ્યોમાંથી પ્રમુખની વરણી કરવા અધિકાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ સને 1947માં દેશ સ્વતંત્ર થતા અને રજવાડાઓનું વિલીનીકરણ થતા તારીખ 15/4/1948 થી શ્રી સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું અને ઓર્ડિનન્સ સને 1949નો બહાર પાડી સુધરાઈઓને ધી બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટ 1901નો અપનાવી લાગુ પાડ્યો હતો તથા સૌરાષ્ટ્ર રાજ્યના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ખાતાના ઠરાવ તારીખ 30/6/1949 થી મંજૂર થતા પોરબંદર સુધરાઈ એક સંપૂર્ણ પ્રજાકીય સ્વાયત્ત સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવી। તે અન્વયે પ્રજાકીય સુધરાઈની સર્વપ્રથમ ચૂંટણી તારીખ 15/9/1949ના રોજ યોજાયેલ હતી અને સૌરાષ્ટ્ર સરકારના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ખાતાના ઠરાવ તારીખ 10/12/1952 થી વોર્ડવાર સભ્ય સંખ્યા મુકરર કરવામાં આવી। આમ પોરબંદર નગરપાલિકાનો ઇતિહાસ વર્ષ 1887 થી શરૂ થાય છે અને સમયાંતરે વિવિધ વહીવટી સુધારાઓ થકી આજે મહાનગરપાલિકાના સ્વરૂપમાં શહેરનો વિકાસ થયો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ રહેશે। સભામાં પ્રમુખ સત્તાધિકારી તરીકે નાયબ કમિશનર મનન ચતુર્વેદીના અધ્યક્ષસ્થાને મેયર તથા ડેપ્યુટી મેયરના હોદ્દાની ચૂંટણી પ્રક્રિયા સરકારના નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકાના પ્રથમ મેયરે આજે સુકાન સંભાળી લીધું છે, જેમાં આજે સામાન્ય સભાનું આયોજન થયું હતું. આ સભા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાનું સવા વર્ષ પહેલા મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે. ત્યારબાદ અત્યાર સુધી વહીવટી તંત્રનું શાસન હતું. એક માસ પૂર્વે મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં શહેરના 13 વોર્ડની 52 એટલે કે તમામ સીટો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ હતી. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટે અનેક ચર્ચાઓ જાગી હતી. જો કે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પહેલાથી જ આ પદ માટે સાગર મોદીનું નામ હોવાનું ચોક્કસ જણાવી દીધું હતું. ત્યારે આજે કમિશનર પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે પ્રથમ મેયર તરીકે સાગર મનુભાઈ મોદીની વરણી કરવામાં આવી હતી. તેમજ ડેપ્યુટી મેયર તરીકે મનીષ કરશનભાઈ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી. આ તકે ભાજપના ઉપસ્થિત સૌ આગેવાનોએ આ ત્રણેય હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો પોરબંદરના પ્રથમ મેયર સાગર મોદીએ પોરબંદરના વિકાસની નેમ વ્યક્ત કરી હતી. આજે તારીખ 26 ના રોજ આખા ભારતમાં તે સ્વર્ણ દિવસ છે. માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે સત્તા સંભાળી તેને 12 વર્ષ પૂર્ણ થયા છે. એ જ દિવસે અમને જોગાનું જોગ નસીબદાર કહેવાય પોરબંદર મહાનગરપાલિકા કે જેને પ્રથમ મેયર તરીકે મને જાહેર કર્યો છે. અને અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. અન્યથા જેવું આપણે વરસાદી સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે તે આપને સૌને જણાવવામાં આવશે. %50 અનામત છે. આપણે મહિલાઓને પ્રાયોરિટી ભારતીય જનતા દ્વારા આપવામાં આવે છે અને એ જ અનુક્રમે આજે અમારી સાથે જે 52 કોર્પોરેટરો મારા સહિત છે એમાં 26 મહિલાઓ છે. એમાંથી એક મહિલાઓને મુખ્ય હોદ્દામાં પણ આ સ્થાન આપ્યું છે પાર્ટીએ. અને મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે તે તાત્કાલિક નિરાકરણ આવે એવું અમારું પ્રાયોરિટી હશે. ભૂતકાળમાં ક્યારેય એવું કંઈ સાબિત થયું નથી અને આગામી દિવસોમાં એવું કંઈ થવાનું નથી એવી હું આપને ખાતરી આપું. રોજ કંઈક ને કંઈક આપતા રહેજો. આજનો દિવસ તો રહેવા દો. ના, એની ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરોને જાણ કરી દેવામાં આવશે, તમામ વેન્ડરોને જાણ કરવા આવશે અને આવતા દિવસોમાં એની મોનિટરિંગ સિસ્ટમ પારદર્શક રહેશે અને મીડિયાના મિત્રો દ્વારા જનતાને એ મોનિટરિંગ સિસ્ટમ ખબર પડે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. યુવાનો માટે જે કંઈ વિકાસ થશે એનો સૌથી મોટો ફાળો યુવાનોનો હશે. સૌથી વધુ લાભ યુવાનો લેશે. એટલે જે કંઈ વિકાસના કામો થવાના છે એમાંથી રોજગારી પણ ઊભી થશે, એ પણ યુવાનોને મળશે અને જે ઉપયોગ થશે એ પણ યુવાનો માટે જ ઉપયોગ થવાનું છે. એટલે યુવાનોને તો સૌથી વધારે આમાં ફાયદો થવાનો. મેં આજે હમણાં જ હાલત ચાર્જ સ્વીકાર્યો છે. હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી લઈશ, બ્રીફ લઈ લઈશ, પ્રેઝન્ટેશન લઈ લઈશ અને આવતા દિવસોમાં આપને જાણ કરશું કે એનું કેવી રીતના નિરાકરણ આવી શકે સુખીકારી, જેથી પબ્લિકને એનાથી ચિંતા ન થાય અને શાંતિથી આપણું લેવલિંગનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. આપનો આભાર. આપણે આવતા દિવસોમાં આના માટે ચોક્કસપણે મન ખોલીને ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં આપણે ખૂબ વધુ આપણે લોકો મળતા રહીએ એવી મારી શુભેચ્છા અને વિનંતી. સૌનો આભાર. આજે યોજાયેલી મહાનગરપાલિકાની આ સામાન્ય બેઠક અંગે કમિશનર પ્રજાપતિએ માહિતી આપી હતી.
પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ એની ચૂંટણી ગત માસે યોજાયેલ તે અનુસંધાને જે મહાનગરપાલિકાની બોડી છે એના મેયર અને ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીની નિમણૂક ચૂંટણીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવેલ હતી. તેમાં પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે માન્ય શ્રી સાગરભાઈ મોદીની વરણી કરવામાં આવી છે. તેવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે શ્રી મનીષભાઈ શિયાળની વરણી શાસક પક્ષ દ્વારા કરવામાં આવી છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા શ્રી વિક્રમભાઈ ઓડેદરાની કમિટીના ચેરમેન તરીકે ચૂંટણી કરવામાં આવી છે. સાગર મોદીના નામની મેયર તરીકે જાહેરાત થતાં જ ભાજપમાં ખુશી જોવા મળી હતી. તો સાગર મોદી મેયર બનતા તેમના પિતા મનુભાઈ મોદી, તેમના બહેન પરિતાબેન, દીપેન કુમાર, મુકેશભાઈ, દીપ્તિબેન અને આદિત્ય સહિતના પરિવારજનોએ ઉપસ્થિત રહી સાગરભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાગર મોદીએ પણ સુદામાપુરીમાં પ્રથમ મેયર સુદામાજી ગણાય તેવું જાહેર કરી પ્રથમ મેયરની ખુરશી પર ભગવાન કૃષ્ણ અને મિત્ર સુદામાવાળી છબી મૂકી આશીર્વાદ લીધા હતા. પ્રથમ મેયર તો સુદામા હોય ને, રસના સુદામા આપણે થોડી હોય, આપણે તો નિમિત્ત છીએ. બોલો શ્રી સુદામાજી મહારાજની જય. અને ત્યારબાદ જ પોતે મેયરની ખુરશી સંભાળી હતી. ત્યારે ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, નાગાજણભાઈ ઓડેદરા, જીવાભાઈ ભૂતિયા, જિગ્નેશભાઈ કારિયા અને ગોવિંદા ઠકરાર સહિતના આગેવાનો અને સાગરભાઈના મિત્ર મંડળના લોકોએ ઉપસ્થિત રહી સાગરભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા બનતા પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટી પણ અસ્તિત્વમાં આવી છે. ત્યારે આ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની નિમણૂક થતા ભાજપના અગ્રણી તેમજ મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી. પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી, પ્રથમ મેયર અને પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી અસ્તિત્વમાં આવી છે. ત્યારે આજે સામાન્ય સભામાં હોદ્દેદારોની જાહેરાતો થઈ હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર તરીકે સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ વિક્રમભાઈએ વિધિવત રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી સંભાળી હતી. ત્યારે ભાજપના આગેવાન ભલ્લાભાઈ મૈયારિયા, ધર્મેશભાઈ પરમાર, ગોવિંદાભાઈ ઠકરાર, નાગાજણભાઈ ઓડેદરા તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી. તો આજના આ કાર્યક્રમમાં નવનિયુક્ત પદાધિકારીઓને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કરગથરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ અને સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા જંગલ સફારીમાં આવતા પ્રવાસીઓને એક સિંહણ અને તેમના 3 બચ્ચાના દુર્લભ દર્શન થયા હતા. જો કે આ પ્રકારે સિંહણ તેમના બચ્ચા સાથે હોય તેવા દર્શન ઓછા જોવા મળતા હોય છે. ત્યારે પ્રવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. બરડા પંથકની જંગલ સફારી પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. અહીં સફારી દરમિયાન પ્રવાસીઓને એક સિંહણ અને તેના 3 નાનકડા બચ્ચા એકસાથે જોવા મળ્યા હતા. વનરાજાના આ સુંદર પરિવારને આટલી નજીકથી નિહાળીને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આમ તો ભાણવડના આ વન્ય વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર અને દર્શન થતા જ રહે છે, પરંતુ આ વખતે વેકેશનના માહોલ વચ્ચે સિંહણ અને તેના 3 બચ્ચા મુક્ત મને વિહરતા કેમેરામાં કેદ થયા હતા. સિંહણ સાથે ગેલ કરતા માસૂમ બચ્ચાને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી બસ સ્ટેશન નજીક મનપા દ્વારા નવા ફુવારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફુવારાનું ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રથમ દિવસે જ રખડતા કૂતરાઓએ કાપી નાખતા મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર શહેરમાં રઝળતા પશુ બાદ કૂતરાનો આતંક વધ્યો છે. શહેરના માર્ગો પર રખડતા કૂતરા અવારનવાર સ્થાનિકોને બચકા ભરતા હોવાની અનેક ઘટના દિવસ દરમિયાન બનતી હોય છે. ત્યારે હવે રઝળતા કૂતરા શહેરના વિકાસના કામમાં પણ બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના એસટી બસ સ્ટેશન નજીક લાખો રૂપિયાના ખર્ચે નવા ફુવારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી પૂર્ણ થતાં ફુવારાને ચાલુ પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ રાત્રિના સમયે આ વિસ્તારમાં રઝળતા કૂતરાઓ દ્વારા ફુવારાનું ઇલેક્ટ્રિક વાયરિંગ કાપી નાખવામાં આવતા ફુવારાનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં 30થી વધુ કાર્યકર્તાઓએ નિસ્વાર્થ ભાવે સમયનું દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પોરબંદરના શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય હેતુના ઉદ્દેશ્યથી MG રોડ પર સ્વાગત રેસ્ટોરન્ટ પાસે 20,000 ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતું. સર્વે નગરજનોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ખરીદી કરી સંસ્થાને સારા કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ સેવા કાર્યમાં 30થી વધુ કાર્યકર્તાઓએ નિસ્વાર્થ ભાવે સમયનું દાન આપી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ઇન્ડિયન રેડ ક્રોસ, પાયોનીર ક્લબ, ગ્રીન પોરબંદર તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં આ આયોજન કરાતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને ઠંડક અને રાહત મળશે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે હરિપ્રસાદ સ્વામીજીની 92મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ન્યુઝીલેન્ડના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય વાતાવરણ, સ્વામીજી પ્રત્યેની અનન્ય ભક્તિ અને ભારતીય સંસ્કૃતિની સુગંધ પ્રસરી રહી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ધૂન તથા ભજન કીર્તન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં હરિભક્તોએ ગુરુ હરિ સ્વામીજીના જીવન ચરિત્ર, તેમના આધ્યાત્મિક જીવન સંદેશ તથા સમાજ સેવા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. આ ઉત્સવના આયોજન નિમિત્તે સભાખંડને આકર્ષક પુષ્પ શણગાર, લાઇટિંગ તથા આધ્યાત્મિક સૂત્રોથી સુશોભિત કરવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર પરિસર ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી શોભી રહ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ મોહન ડાયા, ઉપપ્રમુખ નાનુ નાથુ મોરાર તથા સેક્રેટરી રમેશ મૈસુરિયા અને કાર્યક્રમમાં પધારેલ અતિથિ વિશેષ, સંતો, હરિભક્તો તથા મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ડોક્ટર ગુણા તથા ફીજીથી પધારેલા રોમિત મેઘજીએ સ્વામીજીની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરી વિધિવત પૂજન કર્યું હતું. હરિભક્તોએ ભજન કીર્તન દ્વારા પોતાની ગુરુ ભક્તિ અને અંતરના ભાવ વ્યક્ત કર્યા હતા તથા સ્વામીજીના જીવન સંદેશમાંથી શાંતિ, ભક્તિ, સેવા અને આત્મીયતાનો પ્રેરણાદાયી સંદેશ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉત્સવના અંતે સર્વે હરિભક્તો અને ઉપસ્થિત મહાનુભાવોએ સમૂહ મહાઆરતી કરી હતી. ત્યારબાદ બધા જ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મોહનભાઈ ડાયા અને ઉપપ્રમુખ નાનુ નાથુ મોરાર તથા રમેશભાઈ મૈસુરિયા, નાનુભાઈ ફુવા, બિપિનભાઈ રોહિત, હિમાંશુભાઈ પટેલ, નીરવભાઈ સાવલિયા, નિર્મલભાઈ ચૌહાણ, કૌશલભાઈ પરમાર, પૂજેશભાઈ હરી, મિલનભાઈ મહેતા અને કીર્તિભાઈ પ્રજાપતિ સહિતના હરિભક્તોએ પોતાની સેવાઓ બજાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રાગટ્ય દિવસ આપણે ફર્સ્ટ ટાઈમ ઉજવી રહ્યા છીએ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું સ્વપ્ન હતું કે ન્યુઝીલેન્ડની ધરતી પર અને ઓકલેન્ડમાં એક પ્રાર્થના મંદિર બને કે જ્યાં ભક્તો આવે, દર્શન કરે, સત્સંગ કરે અને પોતાના આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવે. અને એટલા માટે હરિપ્રસાદ સ્વામીજીએ 1986માં કેનેડામાં સંકલ્પ કર્યો કે ન્યુઝીલેન્ડમાં ભક્તો છે અને આપણે ન્યુઝીલેન્ડ જવું છે. 1986માં એ વખતે ન્યુઝીલેન્ડમાં કોઈ નહોતું સત્સંગમાં, પણ સ્વામીજીના સંકલ્પે જે ભક્તો ભગવાને ન્યુઝીલેન્ડની ધરતી પર મોકલ્યા છે અને એ બધાને પ્રેરણા થઈ કે ચાલો આપણે પણ ભેગા થઈને સત્સંગ કરીએ. અને પછી બધા ભેગા થયા અને સ્વામીજી 1996માં ફર્સ્ટ ટાઈમ ન્યુઝીલેન્ડની ધરતીને ગ્રહણ કરી, પવિત્ર બનાવી અને ત્યાંથી 96 to 2020 સુધી સ્વામીજી પધાર્યા. ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુબે ડેમના મેન્ટેનન્સના કારણે દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે રબારિકા, ખારચિયા, ચેરેલિયા અને ઝાડ ગામના ખેડૂતોએ વિરોધ કરતા આ ડેમના દરવાજા ખોલવાનું મોકૂફ રખાયું છે. મારું નામ ભાવેશભાઈ આનંદભાઈ વાછાણી છે
હવે વાત એ છે કે આ ડેમની અંદર આવું 4 વર્ષથી હાલે છે. આ દર વર્ષે કોઈના કોઈ ગ્રાન્ટ આવે છે અને કોઈ પણ રીતે પાણી છોડી નાખે છે. 4 વર્ષથી અમે જો 1 વર્ષની અંદર જો આ લોકો વ્યવસ્થિત ધ્યાન દઈ અને રિપેર કરતા હોય તો પાછલા 3 વર્ષમાં આવું થાય નહીં, એટલી અમને ખબર પડે. પણ જો દર વર્ષે આવી રીતે રિપેરિંગ થતું હોય, દર વર્ષે ગ્રાન્ટો આવતી હોય અને હજી કદાચ ને દર વર્ષે જો આવી રીતના આના પ્રોબ્લેમ રહેતો હોય તો આ રિપેર કાંઈ થતું નથી. એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડે મીડિયા દ્વારા, એટલા માટે કે આવા અન્ય બીજા ડેમમાં પણ ના થાય. પાણીની સમસ્યા પણ કોઈ દી આપણે હલ, કારણ કે પાણીની સમસ્યા એવી છે, રબારિકા, ખારચિયા, ઝાર, આ 3 ગામને અત્યારે પાણીની ઓલરેડી જરૂર છે. ગામડાની અંદર ઢોર માટે, ગાયો માટે બધાને અત્યારે પાણીની જરૂર હોય. અન્ય ખેડૂતો માટે, તમામ લોકો માટે. એટલે આપણું કહેવાનું એટલું છે કે જે પણ કામ કરે, કારણ કે સરકારને તો કાંઈ ખબર પડવાની નથી કે આપણું આ કામ કેવી રીતનું હોય, શું થયું છે, ક્યાં પહોંચ્યું છે, કઈ રીતનું કર્યું છે. જો દર વખતે આવું થતું હોય તો એનો મતલબ એવો હોય કે આ કામની અંદર કાંઈ દમ રહેતો નથી. કારણ કે જો એક જ વર્ષની અંદર વ્યવસ્થિત ધ્યાન આપે અને વ્યવસ્થિત આનું વ્યવસ્થિત સમારકામ કરી નાખે તો આવા પ્રોબ્લેમ ના થાય. એટલે એ જ આપણું કહેવાનું છે. કાંઈ વાંધો. મારું નામ બોધુભાઈ દોસુભાઈ મથુપોત્રા છે. હાલે હું ખારચિયા સરપંચ છું, સેવા આપું છું. અને સાહેબ, અવારનવાર આવો પ્રશ્ન બનતો હોય છે. મોટું ગામ છે તો અહીંથી પાણી જો જૂથમાંથી પૂરું ન આવે તો ગ્રામજનોને, મજૂર વર્ગનું ગામ છે, અવારનવાર ફોન આવતા હોય કે પાણી આપો, સરપંચ પાણી આપો. જો જૂથનું પાણી હોય અથવા તો ડેમમાં પાણી હોય તો અમે વિતરણ કરી શકીએ. હવે આ સરકારશ્રી દ્વારાથી પાણી કાઢી નાખે તો અમારે ગામને જવાબ શું આપવાનો? કેવી તકલીફ પડે જો પાણી છોડી દેવામાં આવશે તો? સાહેબ, ઈ તો એક સરપંચ તરીકે મને જ ખબર હોય કેવી તકલીફ પડે ને જવાબ કેવા પૂરવા પડે. એ મને જ ખબર હોય કે નાની નાની લેડીસો પણ અમને ફોન કરે કે સરપંચ, આ પાણીથી જ પગથિયું ચાલુ થઈ છે, જીવન જરૂરિયાત જ પાણી છે. જો દર વર્ષે આ પાણી છોડી દેવાનું કારણ શું? અવારનવાર અમને એવા મેસેજ મળતા હોય કે ભાઈ પાટિયાનું કામ ચાલુ છે અથવા તો ડેમનું કંઈ નવું કામ ચાલુ છે, સમારકામ. પણ દર વર્ષે આ એક બાનું કરીને પાણી કાઢી નાખે છે. સાહેબ, 2 મહિના અમને પાછળ એવી તકલીફ પડે છે ને કે પાણીના ટાંકા લઈ અને ઢોર માટે અમે અવેડા ભરીએ છીએ છેલ્લા 2 મહિના. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે જરૂરિયાત જો પાણીની બહાર કાઢવાની ન હોય તો પાણી ના કાઢે. અમને બહુ ઉપયોગ છે. એના માટે સરકારશ્રીને પણ અમે પ્રાર્થના કરશું અને સારી દુઆ અધિકારીને કરશું કે ભાઈ આ પાણી ન કાઢો. મારું નામ દિલીપસિંહ વાડા, મારું ગામ ચરલિયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતની જવાબદારીમાં હતા. અત્યારે પ્રશ્ન એ છે કે વેણુ 2 ડેમ છે અમારો, એની અંદર દર વર્ષે આવી રીતે આખર ટાઈમમાં 5મા મહિનામાં, 2 મહિનામાં છેલ્લા 3-4 વર્ષથી આ ગેટ રિપેરના નામે દરવાજો ટેકનિકલ આપીને મંજૂરી લઈ આવે છે આ લોકો રિપેરિંગને. અને છેલ્લા 4-5 વર્ષથી એકને એક વાત કે રિપેર કરવાનું વાત લઈ આવે ને પાણી કાઢી નાખે. એને એક જ સિસ્ટમ છે કે પહેલાં રિપેર કરવું એટલે ડેમમાં પાણી ખાલી કરવું પડે. હવે પાણી માટે તો સરકાર કેટલા બધા પ્રયત્નો કરે છે ને આને જથ્થો આખે ખાલી કરી નાખવો હોય. ખાલી કરી નાખે એટલે અમારે ચરલિયા, ખારચિયા, રબારિકા, ઝાર આવા 4-5 ગામ સીધી અસરમાં આવે કે જે પાણી પીવામાં મુખ્ય મુદ્દો એટલે પાણી જ અમારે વરસાદ ના આવે ત્યાં સુધી અમારે કોઈ એવું વ્યવસ્થા નથી કે અમારા માટે બીજી પાણીની માણસને કે માલને કે પશુ ઢોરને કે સરકાર પાસે એવી કોઈ વ્યવસ્થા નથી અમને કરી દીધી કે વૈકલ્પિક વ્યવસ્થા. નકર આ છોડે તો એમ નહોતું. એટલે એના માટે અમે ખાસ વિરોધ છે. અને અમે બધા નીચેના ભાગમાં આપણે ડાઉન સ્ટ્રીમમાં ઊભા છે કે ભાઈ પાણી છોડતા નહીં. અમારે આના કરતાં તો મરી જવું સારું. એના મળતા તો પાણી તમે આના આપો તો આ 2 એક જ છે. અમારું ગામનું પાણી લઈ લ્યો કે અમને પતાવી દો, ભાઈ હરખું જ છે. આટલા માટે અમે વિરોધ કરવા માટે અહીંયા ઊભા છે. અને એમાં અમને ધારાસભ્યએ આશ્વાસન આપ્યું છે અમારા કે ભાઈ 2 દિવસની પહેલાં તમારા ગામનો જે પ્રશ્ન છે વૈકલ્પિક, અમે 4 ગામના સરપંચ છે, અમારે આગેવાન છે, બધા ઊભા થઈને રજૂઆત કરી કે 2 દિવસમાં તમારો પાણીનો જે પ્રશ્ન છે એ અમારો સોલ્યુશન લેવાની જવાબદારીપૂર્વક વાત કરી છે ટેલિફોનિક. તો એ લઈ લેતા હોય તો અમને વાંધો એમાંય પણ નથી એમ. અને અમે તો એમ કે આ પાણી છે એ કેનાલમાં તો છોડો, નદીમાં શું છોડીને બુદ્ધિનું પ્રદર્શન કરવું ને? નદીમાં છોડવાનો કોઈ મિનિંગ નથી. કેનાલ અહીંયા ઓલરેડી નીચેના ગામડામાં જ્યાં નદીનું પાણી જાય છે ત્યાં કેનાલ પણ જાય છે એ જ રસ્તે. તો કેનાલમાં ખેડૂતોને તો લાભ લઈ શકે. આ ઘટાડો કોઈને ઓરવું હોય કે છેલ્લું પાણી કોઈને પાવું હોય આજે તો નહીં છોડવામાં આવે એવું અમને ટેલિફોનિક સૂચના છે. કોઈ લેખી આધાર અમારી પાસે એના જવાબદાર અધિકારી અમારા MLA શ્રી મહેન્દ્રભાઈ પાડડીએ આવું અમને કીધું છે હમણાં. બરાબર છે. RAR ફાઉન્ડેશન રીબડા ખાતે ITSM સેલમાં વાલ્મીકી સમાજના યુવા પ્રમુખ વિવેકભાઈ વાડાની ઇન્ચાર્જ તરીકે વરણી થઈ છે, ત્યારે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવેક વાડાની વરણી થતા વાલ્મીકી યુવા શિક્ષણ સંગઠનના પ્રમુખ અભિષેકભાઈ ઝાલાની ટીમ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ITSM સેલમાં RAR ફાઉન્ડેશન રીબડા ખાતે તેમની ઇન્ચાર્જ તરીકે વરણી થઈ છે, ત્યારે આગેવાનોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ, સેનિટેશન વિભાગ, વોટર વર્કર્સ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટ લાઇટનું સમારકામ, પાઇપલાઇનની કામગીરી અને શહેરના બાગ બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ સિદ્ધિ રેસ્ટોરન્ટ સામેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભાણવડ પંથકના હાથલા ગામે રહેતા સતીશ શાંતિલાલ બગડા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બેરણ ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કેશુનાથ આવડેદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન કેશુ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના નવી બંદર ગામના પ્રેમવાવ પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વનરાજ ઉર્ફે વનો રામભાઈ આગઠ નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના બળેજ ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ચિત્રાકેડા વિસ્તારમાં રહેતી સોનલબેન ભરતભાઈ સોલંકી નામની આ મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મનપાના પ્રથમ મેયરનો તાજ સાગર મોદીના શિરે. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક આગમવાણી અંતે સાચી ઠરી. પોરબંદરના બરડા સફારીમાં સિંહણ અને તેમના 3 બચ્ચાના થયા દર્શન. સિંહણ સાથે ગેલ કરતા માસૂમ બચ્ચાને જોઈને પ્રવાસીઓ રોમાંચિત. પોરબંદરમાં નવા ફુવારાનું વાયરિંગ કૂતરાઓએ કાપી નાખતા નુકસાન. રજડતા કૂતરા શહેરના વિકાસના કામમાં પણ હવે બની રહ્યા બાધારૂપ. ઉપલેટાના વેણુબે ડેમના દરવાજા ખોલવાનો ખેડૂતોનો જબરો વિરોધ. ખેડૂતોના વિરોધ બાદ ડેમના દરવાજા ન ખોલવાનો તંત્રનો નિર્ણય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.